આપણે થાળીઓ કેટલી છે શેઠ હા આપણે 1000 થાળીઓ આલી હતી ને હું 1000 આલી હતી તો 900 આવી છે ને 98 ખૂટે છે હે 98 ખૂટે થાળીઓ આમ 900 કેટલી ખૂટે 98 જ ખૂટે ને શેઠ તો બે કોણ તારો બાલ છે હો ખૂટે આ હો ખૂટે અને ભાઈ વાંચ્યું વાંચ્યું આપણે 800 આલી હતી ને હા તો 700 આવી છે હા. અને 200 ખૂટે છે 200 વાંચી ઓય તારે ભાઈ ચમચમ છે બાદ શેઠ હા આખો રોટલી ઘડવાનો સેટ જ ગાયબ છે આખો રોટલી ખાવાનું શેઠ ઓરચીઓર વેલણ બે એટલે એક શેઠ હા. બીજું કઈ અને મેન વસ્તુ તો રહી ગઈ શું ખરપિયો નવો લાયો તો ઈ ગાયબ છે એટલે હમણાં જ લાવ્યો છે 5000 રૂપિયા રોકડા આલે સરપંચ હારો કરીને આ તો હાવ મોટો પાયે લોસા થઈ ગયા આ એક ખરપીઓ હા બીજું કઈ ખૂટે છે સમજો શેઠ હે સમસો ઓય સરપંચે કઈ પાછું જ નહીં આલ્યું બધું ગાયબ થઈ ગયું છે અહીંયાથી આ એક સમસો શેઠ હા. એક ભાટિયું લખતું ભાટિયું ન થાય એક તો ભાતિયો ને સમસો બે એક ને ના અલગ અલગ આવે ને આ એક ભાતિયો હેડ શેઠને ખબર નથી પડતી એટલે બીજું કઈ ખૂટે છે શેઠ એક વોટર બેગ ખૂટે રહી એટલે આ વોટર બેગ 1000 રૂપિયા ની એક આવે છે એ તો ઈ ખૂટે રહી તાર આ એક વોટર બેગ અને શેઠ લખો કેટલા કેટલા ખૂટે છે કેટલા ખૂટતા નહીં કમ્પ્લીટ છે ઓછુલા લખાવેરો છે પણ લખવું તો પડે ને અને આપણે ડોલો કેટલી આલી હતી ડોલું શેઠ ગણો કની દોડા પડે 10 આલી હતી આપણે 1 2 3 4 5 9 છે તો એક ખૂટે મારી બેટી એ ગાયબ થઈ ગઈ કે આ એક ડોલ બીજું કઈ શેઠ આવ કેટલાનું ઢકણું ન થાય મારું બેટું આ નહીં પાતો આ શું છે નતું દેખાડું હવે શેઠ જારા કેટલા આલ્યા જારા ઝાડ તો એક જ હતો ગોટા ઉતારવા માટે હા ઈ તો રેડી છે ભાઈ રેડ બીજું બધું રેડી બીજું કમ્પ્લીટ હવે ઓકે એમ ને રેડી તમે સરપંચને ફોન કરો હવે આ વસ્તુ તો લાવવી પડશે બધી ફોન કરો ને કે આપણે ઈ ચોક જેમ તેમ આવે હાલો બોલો સરપંચ ઓ એટલે આ તમે તો બધું ગામની ગ્રાન્ટ ખાઈ દો પણ આ વાહન હા તો- ભાઈ હાલો તાર રહોડા પૈસા હાલો અત્યારે કવાલી મેલ દે અલા પણ પૈસા નહીં જોતા મારી વાત તો આપણો હા આ બધું વાહન મારે કે પૂરતા નહીં આવ્યો ભાઈ બધાય પોકર જીતા છે વા અલ્યા ચા આ હો થાળીઓ બાચી છે 200 વાટચીઓ બાચી એક ડોલ નથી શું વાત કરે છે તો કઈ એક વોટર બેગ નહીં એક ઓલા ઓરિશિયો ને વેલણ બે નહીં શેટ આખું મારે અલ્યા આ ઘરે તો કાઈ નથી ભોંડા શું આમ કહેરો તું આ અલ્યા મારે આ બધા છોકરા ઘણે રાસે અને આવ 5000 નો હું હમણાં નવો ખર્ચો લાવ્યો છું એક ઈ ઠામકો ખર્ચો જ આવ્યો નહીં અલ્યા મેરદી મો આવરો અહીંયા હે અહીંયા આવરો અંદર વાહન ના મળે તો પૈસા રોકડા લેતા આવતું હાલો અવાજ નહીં આવતો હોય તમને હાલો હટાવો હટ એમ કહું છું આવ આવ હેડ હારું આવો આ સરપંચ તો એવડો માનવાય આવતો નહીં કે કાંઈ ખોટું નહીં હરપર ને અવાજ ગાયબ કરે બોલાય આવેરો છે મારું બેટું મારું આ રહોડિયાનું મારે કરવું શું હવે ઉપાધ્ય ને ઢોળ છે અમરેજી એ છોકરો પૈડાયો બસ લે હવે મોડું થાય રહ્યું મારે સદકમ દાહેરો અલ્યા ઓલો રહોડિયો માજો લોહી પી ગયો છે ચમા વાહન કૂટ્યા છે કૂટ્યા ખૂટ્યા કૂટ્યા ઓય તી શું કરે આમાં આપણે ઈ ગોતી લઈ જાય પણ શું લઈ જાય હવે ઈ કે ખૂટ્યા પૈસા લ્યો હું ચાથી લાવું ફોંડા આ ખરસામના તૂટી ગયો લગનમાં તે પણ છોકરાને કાને ગોતી આલે આપણે આઈડા હેડમ ચક પડ્યા છે હવે ઈ એકદમ જાવા કે મને ઈ હા તો હેડ હું આવું હેડ એમ હું શું કહું હા કેટલો સાદનો આયો જા મેલ કે બખોળો મોડા તું તો આમ તો ક્યાંક મોઢા લા, જેટલો ખર્ચો હોય એમ નહીં કહેતો તું તો સાદલાની વાત કરે હરો પણ સાદલો હારો આવે તો ખર્ચા વળી જાય પૈસા જા ભયા કોઈ કાંઈ લખાયું નથી ના લખાવા પોડા આવ ના પડે હો જા, 11 રૂપિયા ને 5 રૂપિયા ને 22 રૂપિયા ને આવું લખાયું છે હે તારે અત્યારે તો બધા 100 રૂપિયા લખાવે તો શરમ આવે ઈ છે આપણે લખાવા વસ્તી નહીં લખાતી ખાઈ ખાઈને જાતીરી મફતનું ના ના હોય જ નહીં તે કેટલા લખાય પોડા માર તો ચા તમાકુ વેચી છે ભલાનો નહીં કર્યો તમાકુ વેચી કરું ડેલી કરશો કોણસો મરી જાય ને કરંટ ચાલે તું શેઠ હા સરપંચ આવશે ને ઢાઢી વાતો કરશે ભોળવાઈ ના દાતા પાછા ઓય ઉસાટ ના કરી એમને 5000 નું બિલ બનાવું તો બસ પાછું ટોટલ લેવાનું છે હે શું ભાઈ સરપંચ મજામાં આવો લાવ દે ખુરશી લે ખુરશી લઈ દે બેહો અરે રેડી છે ભાઈ તારા ઠીક શું છે તો પછી એ તે રેડી છે પણ માય ખૂટેરા છે હા ખૂટે છે મય શું ખૂટે છે બતાવજે આ થાળીઓ ખૂટે છે વાડચી ખૂટે છે વેલણ ચા આવ્યું છે વેલણ ને ઓરશો બે ગાયબ છે વેલણ તો લાયો છું હું હે હવે આ ડોશી અત્યારમાં ઘરથી ને હારે છૂટું સોડ્યું પછી કેચ કરી લીધું જાયો રેડી પતી ગયો હિસાબ ઓરશો ચા છે દરપડ 10 વાળું મગાઈ પર પણ હે 10 વાળું દરપડ મગાઈ આલી જાય સાલે ની રાખજો ચમ દર્પણ શું કરે એમાં જોજો ઓરસીઓ એમાં હમ મેલ જવાનું એટલે બે થઈ જાય ને અરીશો ને ઓરીશો હે રોટલી બનાવવાનો પાટલો કે પાટલો ભાઈ
અને આ થાળી હો બાચી છે થાળ્યું તો હું છોકરાને ફોન કરું હા શું શું ખૂટે છે તમે આમ ફાટો મારે હજી જવાનું એક રાવણામાં આ થાળીઓ હો બાચી છે 200 વારચી બાચી છે વેલણા એટલે એક ખાલી ઓરસો બાચી રે ખર્ચિયો એક લાવ્યો નવો હમણાં 5000 રૂપિયાનો જા ખરપિયામાં એવું છું હા કે અમારે વેવાઈ હતો કે ને ઓય ઈ અને એને ભાઈ બે માજા લડવાનું ચાલુ કરી લેશું સારું વીવોમાં હા તે ખરપિયો એ તો ઝઘડામાં શીખર ચા મેલાણો તે વાતો ને 5000 રૂપિયા રોકડા આલી દે લાવો લખું પર મોડો 5000 તો ચાથી હોતા છે તો શેઠ સરપંચ 5000 નો લાવ્યો છે સરપંચ સમજો ખરી શાક હલાવત નથી આલે ને શું ખૂટે શાંતિ રાખ ચા છોકરા હા બોલો કાકા ચા છે ઘરી હતો અલ્યા જોદિયા વારચ્યું થાળ્યું થોડી ખૂટી છે ચાય છે આડાવળી જોજે ગોતીના ટાલવાય એ હારો હેડો આવરો મગાયું છે આવે ઓય એ શું હતાડી ઘરી રાખ્યું તો મગાઈ અલ્યા હવે એમ નથી પરસંગ છે તો આડાવળું થઈ જાય આટલી ટેન્શન કરે તને રૂપિયા ને રસકાઈ મફત બોલાવ્યો એમ એટલે પણ 5-10 અડાવ થાય હો હો ને 200 ના થાય કઈ આપલ શેઠ મારી વાત આપલ હા પીતો ખાય મારો કઈ જે ન કે પીતો ના હતા નહીં પીવો અભય શેઠ એટલે સરપંચ પીએ છે નથી મારી વાત આપલ હા કોકના ઘરે ઓર્ડર લે હા તો એ કરતાની તારા વાહનની હોર રાખે કે એનો પરસેંગ હાસવે તારે ડેલિકેટ ઓર્ડર ના રાખે પણ મારે ખૂટતી વસ્તુ તો પૂરી કરી આલવી પડે મારે બીજા ઓર્ડર ના હોય હાથી પે ગોતન પૂરી કરી પડે તે તમારે ગોતી આલવી પડે અમી પૈસા છે ના આલ્યા તને એટલે અમે ના કઈ ગોતી લઈને હાથી કશો વાતો નહીં તો પૈસા છે આપા સરપંચ આલ છે અલ્યા, મેલ કે ડેલી કી વાત તું તો ભેળો આવ્યો ભગાવા આવ્યો ચમાયો થાય બાપડા ધંધો છે હાલવા પડે તાર પેલા ડેલિકટ જેણી જેણી વસ્તુ ચાલશે પણ 5000 નો નવો ખર્ચિયો હતો હા એ તો રોકડા આલજે છે પૈસા કાકા આ ભેંસની કમણમાં હુચલમાં 5 વાટકી લડી એમને આલ્યા ભાઈ રેડી એટલે સરપંચ 5 ને શું કરું ચમતા કેટલી ખૂટે આ નહીં આ 200 વારચી નહીં હું ચા ભરલ છું મને શું ખબર છે શું ડેલિકેટ આટલા શું છે? પાયા 6 વાટ જ્યું છે ખાલી હે પાસાલી એકરી છે બાજી એક આલજે ભાઈ ના ના ભાઈ સરપંચ 200 વારચી મારી બાજી આખી ગામની ગ્રાન્ટુ ખજન તમે વાહણ અમારા ના લો એમ થોડું કે ચાલતું હશે હવે એક મોતીડીના બે બાયણા કાઢે એમાં તો મારો બેટો આ લઈ છડ્યો છે ચીઠ અમારાનો ખાલી બે બાયણા જ ખાતા તો ભાઈ તમે તાર વાહન ના લડે ને તો અમને રોકડા પૈસા આલીજો આમ પૈસા કેટલા થાય પૈસા જુઓ આ 5 જણ તો ખર્ચિયો હા પેલા બરાબર આ ચીલા થાળી ના લ્યા થાળી એક થાળીના 200 એટલે અલ્યા પણ ઉસક કરી પર આટલો ચાલ હિસાબ કરી. હા. ઉસક બે ભાજો ભાવ કઈ પરો ઉપર ઉપર બધાય થઈ આ હુડતલે જ થાય છે હાલ જોડ અલ્યા એ આ તારા ભાવ બોલે વાહનના જોકન માજો આટલું તો મેં ભાડું એમ ન થાય માથાકૂટ ના કરને સબૂતરા વાળી આંખે આવી ઘરમાં જમા કરી પડી નાલ પર ઘોડા રોકડા ડેલી કર તું તો હમણાં અનાડા ભગાવે હમણે વતાર રોપીએ હરણ શાંતિ રહે અલ્યા ભાઈ આ ત્યાં આટલા રૂપિયા છે ના ઈ તું મને કહે અરે આ તો સરપંચ હા. એક આ ડોલ બાજી છે મારે તમે ડોલ છે તમા કઈ દે છોકરા ડોલચા છે ઈ તો કાકા હું વેલો બાથરૂમમાં ડબલે દાવા ગયો તો એમ હોવે તે અંદર પડી છે હોવે આપણી ડોલિયું રાખો કને ઈ તો ભેંસે ભાજી નહીં નાખી ભાઈ ડોલ રહ્યા છે એના તને આલશે ના પૈસા અને તો આ વોટર બેગ મારી એક નવી વોટર બેગ મારા 2000 માં પડે છે હે? હા મારું બેટું મારું પિત્તળની છે કેમ લે વોટર બેગ ઉલ્યા એટલે એ તો કાકા જુગારિયા વાડે વાડે બેઠા હતા ને અહીંયાથી વોટર બેગો ગાયબ છે અલ્યા પણ હવે આ ડેલી કટા જુગારિયાનું શું કરવાનું હવે સરપંચ એમાં ઘરથી કરશે અમારે વાહન નું કરાવો તારી શેઠ હા આપણે મેન વસ્તુ તો બાકી રહી ગઈ શું ગેસ નો સેટ સરપંચ હા. બિલ વધે એમ છો ભયા ચમા આ ગેસ નો બાટલો સગડો મારે 15000 માં પડે છે અલ્યા ગેસ નો બાટલો તો ડૂસીને ગેસ થઈ જતો સડાયો પરો ઈ મારે કઈ ને 12000 નું બિલ થાય મને મારા પૈસા આલો કાં તો મને વાહન આલો અલ્યા પણ આટલા પૈસા તો હું ભૂડા ચમચમ ના આલું તને ના સરપંચ હા. તમે આખા ગામના સરપંચ છો કે ને સરપંચ 5 ગામનો ધણી શું વાત કરે છે તી તો પછી તમારા છોકરાના વિયો સાંડલો નહીં આવ્યો હોય હા બરોબર છે હે મામરી હે તક નું આવ્યું છે હા આ મારો જીગરજાન છે આ ડેલિકેટ એને હજી નથી કર્યો કે તમાકુ વેચીને કરું તું સાદલાની વાત કરે છે ગોડા મામેરું આવ્યું આમ મોટું બધું હવે છે મામેરું રૂજુ તારે હે આનો લગનમાં બધું શું છે આ મામેરું નહીં આવ્યું આ વખતે કશું નથી આવ્યું તો ડેલિકેટ શું ડેલિકેટ ને કોસો આ કે કોણ હા બોલ ભાઈ તો થોડા ઘણા તમે પૈસા આલો સરપંચ અમારે જા આલે. ઝાકે ઝાકે અહીંથી આય ભાઈ આય ભજન કરવાના પોસ નહીં ચાહી હાલતા હશે સરપંચ આવા ભાઈબંધ તમારા લુખું છે લુખું આ તો મને મારા પૈસા ગયેલો મારે મોડું ઓર્ડર માં જ આવશે વાહન તો પૂરો કરવા કે ના કરવા અલ્યા ભાઈ મળી જશે વાહન તારે શું 4 નો આધાર ને વાહન કરે છે અલ્યા છોકરાને પૂરું થાય બધી હાલતી પરી હેડ દી તને ભરાવું પડી ડાલા મેં એટલે હેડો આ તૈયાર થઈ ગયો લ્યો આ તો લ્યો વાત કર વાહન ભાઈ તારા મળી જશે તારી વાતચીઓ હાથ હતી પાસાલી છે બે બાચીરી અને થાળીઓ હો કઈ ના ખૂટે કઈ નથી મેં કઈ વાહન ખર્ચા અલા, પડે સરપંચ ગણો પડી લો ગણો. બચ્ચા એટલો કે ટાઈમ છે મારે ચટ્ટા ગામથી ગણે તારી થાળી આ તો 200 ખૂટે ખૂટે એમ ચાઈ લાવું અલ્યા પાંચ ગામનો આગેવાન છો ચાય રાહુડું ના કરવા જો પાંચ ગામનો બાજુ તમને શરમ આવી પડે આગેવાન થઈ વાહન નો ખાઈ દો છો બધું નથી કાતા વાહન ને હા એકડા ધાકડા વિવાહ કરવા ત્યાર પછી. આય ઉરમાન નહીં કરો વાહનનો હા ડેલિકેટ રેડી હે ભાઈ રેડી છે. હે અરુણ જે જમણવાર કરીને મેલ્યો ને એકડા ધાકડા વરઘોડા કાઢ્યા ને ઘોડા લાયા ને કરો કરો
ડેલિકેટ તમે હા છો ભાઈ હા ભાઈ એ તો બધું હું કરાવરો આપણે ઘણી જમણવાર છે પણ લમણો રાખજો શું ભાઈ શું તાકે હરો શું કરવું છે શું છે તું આ ભગવરાવા આવ્યો છે કઈ પૂરું કરાવવા આવ્યો છે ભેગો એટલે ફટા બાપડા કાલ બપોરે ધંધો ચાલુ કરે આટલું તો નુકસાન ના ભોગવી કરે ને આવે હરી સોટની ડેલિકેટ ની રહેતા ના આલો અને ખુરશી એમાં ડેલિકેટ હા. મારી પાસે વાહન પૂરતા નહીં ને હા. તું નહીં જય હનુમાન કેટસ વાળા ઓય. બધો શરવણ ભાઈ ઓય ઈદ લઈને આનો ઓર્ડર પૂરો કર્યો છે હા બાપડા તાર પૂણબાર કરી આવ્યું તમને ભોડું આતે ઈયન ઓર્ડર આલ્યો તો સારું હતું આ પણ ઈયન જ વાહન છે તાર ઈ તો બાપડા કાંઈ બોલતા નથી તું તો ભારે સરપંચ ઉપર સડી જાય હેરો યાદ રાખજે કાળું હોય તો મારે ઓર્ડર બધાના પૂરા કરવા સડવું પડતા સરપંચ હારું આ તો સરપંચ છું તો હવે તારે રૂપિયા મારે નથી ઉલ્યું થાય એમ નકા એક ફાંડાળો ના આલું હોય બરોબર રેડી અત્યારે તો આલો લાવો અત્યારે પૈસા પૈસા કશું મળશે ને એમ સરપંચ ના ચાલે કઈ વાતચીત કરો ના મળે એમ કઈ આતે પણ મારી વાત તો આપણે ડેલિકેટ ક્યાં ના આપણે આપણે ભાઈ આભાલ આ ડેરી ની આબરૂ ભરું છું જો ભાઈ હા પૈસા અત્યારે મારા પૈસા લગ્નમાં થઈ ગયો ખર્ચો બરોબર હા. હવે આ છોકરાને મેલીને દોહરો તો આટલો નહીં આવ્યો કે પરો એટલે ઠાઠક થાય કે પરવા આખા ગામમાં કે પરવા આબરૂના કાકરા કે તે નથી આવ્યો તો નાચ પાડે ને ઓય. કાંઈ સાટલા કર્યા હોય તો આવે ને ચાલો રે તારા જેવો નથી સાહેબ નક્કી બિહારું સડી દઉં ઓય. ભાઈ આ છોકરાને મેલીને જોશો આ મજૂરીએ બરાબર એ છોકરાને શું કરા મી આય તારા 62,000 પૂરા થાય ત્યાં સુધી રાખજી રેડી લે રેડી આપણે આવેલા મજૂરીઓ દુવે છે એટલે પણ કાકા કાકાની વહુ તને પૈણા નથી કઈ હું પૈણ્યો હોય હવે ગમે એ ઓર્ડર લ્યો ને હા. તો આ છોકરાને 108 ટકાવજો હા ઈ તો ઈદ કરાવશે આવે તો હાટો વાળજો હાટો એ તારે જે ઉપડાવે અઠવાડિયા બે અઠવાડિયા ઉપડાવજી ઈ રેડી તો સરપંચ આવે અમે બે ઓછા પડે લેવો જ પડશે અમે હારો હા કેમ લે નીકળો હે લ્યા હા આ સરપંચ આવા છે ચમ શિખર હા આવા છે લ્યા બેસા વગર ડોલ ઉપર ડોલ રિક્ષા ભરવાની છે ઉપર અમરાજીનો છોકરો વાહન ના ઉપાડે લ્યા તું શું તારો બાપે ઉપર 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 રિક્ષા ભરો લા છોકરો હું આ વાહન ફૂટતા લઈને આવતો રહું હારું તો અમે તો રિક્ષા ભરા તાકે તે રિક્ષા ભરાવડો બધે ભરવાના છે પતાય પતાય હા રોડો